આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા, પવિત્ર માઘ માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4, અધ્યાય 42। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, સયાજીરાવ મહારાજાએ ભગવાન શ્રી હરિને પ્રણામ કરીને તેમનો વરદ હાથ પોતાના હાથથી ગ્રહણ કરી રાજા મહારાજાઓને પણ આશ્ચર્ય ઉપજાવે તેવા પોતાના ભવ્ય રાજમહેલમાં પ્રવેશ કરાવ્યો ને રંગબેરંગી મણિઓથી સુશોભિત મનોહર સિંહાસન ઉપર મહારાજાએ ભગવાન શ્રી હરિને બિરાજમાન કર્યા ને તેમની આગળ દાસની માફક બે હાથ જોડીને ઊભા રહી કહેવા લાગ્યા કે, હે સ્વામીન, આજે આપના આગમનથી મારો મનોરથ સફળ થયો છે। સમગ્ર જગતનું સદાય હિત કરનારા તમે કૃપા કરીને મને પાવન કર્યો। હે સ્વામીન, તમારા ચરણ કમલના સ્પર્શથી આ ધરા પણ આજે પાવન થઈ। હું પણ આજથી આરંભીને તમારી આજ્ઞામાં વર્તનારો તમારો આશ્રિત શિષ્ય થાઉં છું। આ પ્રમાણે કહી સયાજીરાવ મહારાજા સૈન્યની સાથે વાહન ઉપર બેઠા અને સંતો ભક્તોની સાથે ભગવાન શ્રી હરિને ઉતારા અપાવવા માટે મસ્તુબાગમાં પધાર્યા। તેમણે શ્રી હરિના આગમન પૂર્વે જ મસ્તુબાગમાં ઉત્તમ પ્રકારના તંબુઓ તૈયાર કરાવ્યા હતા। તેમાં શિષ્યોએ સહિત શ્રી હરિનો ઉતારો કરાવ્યો। પોતાની યોગ્યતા અનુસારે મહારાજાએ શ્રી હરિનો આતિથ્ય સત્કાર કર્યો। નાથ ભક્ત રામચંદ્ર વૈદ્ય, નારૂપંત નાના, શોભારામ શાસ્ત્રી વગેરે ભક્તજનો પણ ભગવાન શ્રી હરિની યથાયોગ્ય સેવા કરવા લાગ્યા। પછી બીજા દિવસે નગરવાસી ભક્તજનોએ વિવિધ પ્રકારના સુગંધીમાન ચંદન અને પુષ્પાદિક ઉપચારો વડે શ્રી હરિની પૂજા કરીને ધન અર્પણ કર્યું। પછી ત્રીજા દિવસે મહારાજાએ પણ ભોજન કરીને પરવારેલા ભગવાન શ્રી હરિને પૂર્વની જેમ જ ગજેન્દ્ર ઉપર પધરાવીને પોતાના મહેલમાં પધરામણી કરાવવા માટે લઈ આવ્યા। ભગવાન શ્રી હરિને મોટા સિંહાસન ઉપર બિરાજિત કરી સ્વયં શ્રી હરિની સન્મુખ બેઠા। મુક્તાનંદ સ્વામી આદિક સંતોને યથાયોગ્ય સ્થાને બેસાડ્યા। વિનયથી નમ્ર થઈ બે હાથ જોડીને બેઠેલા મહારાજાને સર્વે દુઃખનું હરણ કરતા શ્રી હરિ કહેવા લાગ્યા કે, હે રાજન, એકાગ્ર મને કરી મારું વચન સાંભળો। હું તમારા હિતના વચનો કહું છું, તેને સર્વ પ્રકારે તમારા અંતરમાં ધારણ કરજો। હે ભૂપતિ, આ મનુષ્ય દેહ દેવતાઓને પણ મહાદુર્લભ છે। મનુષ્ય દેહની પ્રાપ્તિનું ફળ મોક્ષરૂપ પુરુષાર્થને સિદ્ધ કરવા માટે જાણવો। સંસાર સંબંધી સુખ તો સર્વ યોનિમાં રહેલું જ છે, તેને અર્થે સમગ્ર લોકો ઉદ્યમ કરે જ છે। એ સાંસારિક સુખ દેહધારીઓને દુર્લભ નથી। તે સાંસારિક સુખ સ્વભાવથી જ દુઃખ મિશ્રિત છે। દુઃખ વગરનું એ સુખ ક્યાંય દેખાતું નથી, કારણ કે જેને જેટલું સાંસારિક સુખ તેટલું જ તેને દુઃખ પણ જોવામાં આવે છે। હે રાજન, સર્વ મનુષ્યો અધિક વૈભવોના કારણે રાજાને સુખી જાણે છે, પરંતુ હું તો સર્વથા અતિશય દુઃખી જ જાણું છું। ચોર, શત્રુ, પોતાના પુત્ર, ભાઈ વગેરેથી પ્રતિક્ષણે શંકાશીલ જીવન જીવતા તેમજ અતિશય લોભથી પરાભવ પામેલા રાજાને સુખ ક્યાંથી હોય? હે રાજન, દુઃખ રહિતનું સુખ તો એક ભગવાનને વિશે જ રહેલું છે, કારણ કે તે સચ્ચિદાનંદ સ્વરૂપ અને સર્વદા સ્વતંત્ર છે। આવા અલૌકિક મહિમાવાળા
ભગવાનની આરાધના કરવાથી તેમના ભક્તજનો સુખી થાય છે. તે વિના ત્રિલોકના અધિપતિઓમાં પણ તેવા સુખનો લેશ ભાગ પણ જોવામાં આવતો નથી. પૃથ્વી ઉપર કામ, ક્રોધ ને લોભ રૂપી અગ્નિમાં લોકો જ્યારે ભસ્મીભૂત થઈ રહ્યા છે, ત્યારે ગંગાના ધરામાં શાંત બેઠેલા ગજરાજની જેમ ભગવાનના એકાંતિક ભક્તો તેમનાથી લગારે સંતાપ પામતા નથી. હે મહારાજા, તમે તો મહાબુદ્ધિમાન છો, તેથી પોતાના હિતને અર્થે શ્રી કૃષ્ણ ભગવાનનો આશ્રય કરો. તેનાથી તમે ભુક્તિ અને મુક્તિ પામશો. હે રાજન, જ્યાં સુધી પોતાને દેહની સ્મૃતિ રહે ત્યાં સુધી પોતપોતાના ધર્મમાં રહીને સૌએ પ્રેમથી સદાય ભગવાન શ્રી કૃષ્ણનું ભજન સ્મરણ કરવું જોઈએ. આવો અમારો સિદ્ધાંત છે. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ જ્યારે મહારાજાને ઉપદેશ આપ્યો ત્યારે તેમના વચન સાંભળીને પ્રણામ કરી તેઓ કહેવા લાગ્યા કે, હે ભગવન, હું તમને જ સાક્ષાત પ્રગટ શ્રી કૃષ્ણ જાણું છું. તો હે સ્વામીન, હું તમારે શરણે આવ્યો છું અને તમારો દાસ છું. તેથી તમે મારા ઉપર સદાય કૃપા વરસાવજો અને થોડો સમય અહીં જ નિવાસ કરીને રહો. ત્યારે ભગવાન શ્રી હરિ કહેવા લાગ્યા કે, હે રાજન, અત્યારે અમારા મનમાં પુરાણ ગ્રંથો સાંભળવાની અતિશય રુચિ વર્તે છે. તેથી અહીં એક દિવસ પણ વધારે રહી શકું તેમ નથી. તમારે અમારા વિશે જે વિશુદ્ધ ભાવ છે તેને હું જાણું છું અને તેથી જ અમે અહીં પધાર્યા છીએ. જો એમ ન હોય તો સર્વત્ર સદાય નિસ્પૃહી એવા અમે ચક્રવર્તી રાજાઓના ભવનમાં પણ ન પધારીએ. અમારે તો કેવળ મુમુક્ષુઓના કલ્યાણ કરવામાં જ અતિશય રુચિ વર્તે છે. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે કહીને ભગવાન શ્રી હરિએ સયાજીરાવ મહારાજાને ભગવાનના ભક્તની રીત કેવી હોય તેનો ઉપદેશ આપ્યો. મહારાજાએ પણ શ્રી હરિના સમગ્ર વચનો પરમ હિતકારી માનીને પોતાના અંતરમાં ધારણ કર્યા. પછી મહારાજાએ મહામૂલ્યવાન નવીન વસ્ત્રો અને રત્નજડિત સુવર્ણના આભૂષણો અર્પણ કરી પરમ અનુરાગથી ચંદન પુષ્પ વગેરે ઉપચારોથી ભગવાન શ્રી હરિનું પૂજન કર્યું અને દંડવત પ્રણામ કર્યા. ત્યાર પછી વસ્ત્ર, ધન, ચંદન વગેરે દ્વારા ભગવાન શ્રી હરિના બંને પુત્રો અયોધ્યા પ્રસાદજી તથા રઘુવીરજી તેમજ મુક્તાનંદ સ્વામી આદિક સંતોની પણ યથાયોગ્ય ભક્તિભાવથી પૂજન વિધિ કરી. હે રાજન, ભગવાન શ્રી હરિએ મહારાજાને ધર્મમાં રહેવાની આજ્ઞા આપી અને તત્કાળ ઊભા થયા. પ્રભુ શ્રી હરિને જવાની ઈચ્છા છે એમ જાણી મહારાજાએ પોતાની ચતુરંગીની સેના સજ્જ કરાવી. હે રાજન, ત્યાર પછી પોતાના મહેલમાંથી વિદાય થતા ભગવાન શ્રી હરિની પાછળ પાછળ મહારાજા ખુલ્લા પગે ચાલવા લાગ્યા. શ્રી હરિએ તેમને સમજાવીને પાછા વાળ્યા અને નગરવાસીઓ પણ ભગવાન શ્રી હરિને આદરથી વારંવાર નમસ્કાર કરવા લાગ્યા. પછી શ્રી હરિ ગજેન્દ્ર ઉપર વિરાજમાન થયા. વડોદરા નગરમાં શ્રી હરિના જે વેરી હતા તેઓ શ્રી હરિના પ્રતાપને જોઈ કાની પણ કરવા માટે સમર્થ ન થયા અને હૃદયમાં સંતાપને પામતા મૌન રહી બેસી રહ્યા. ભગવાન શ્રી હરિ તો રાજ શોભાથી પૂર્વે જે રીતે નગરમાં પ્રવેશ્યા તે જ રીતે ફરીથી નગરની બહાર વિદાય થયા અને પોતાની પાછળ વળાવવા આવી રહેલા નગરવાસી જનોને તથા રાજાના સૈન્યને પાછા વાળ્યા. હે રાજન,
આવા અતિશય ઉજ્જવળ યશવાળા શ્રી હરિ એકાંતિક ધર્મનું પોષણ કરીને પોતાના અતિ વેગવાન અશ્વ ઉપર આરૂઢ થયા અને પોતાના આશ્રિત સર્વે સંતો ભક્તોની સાથે પુનઃ વડતાલ ધામ પધાર્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે વડોદરામાં સયાજીરાવ મહારાજાએ રાજવૈભવથી સ્વાગત કર્યું તેના નિરૂપણ નામે 42મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.